વધુ સમાચાર આવી રહ્યા છે સામે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના સાયલા ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે, કેમ કે ગામને પૂરો પાડતો થોડિયાળી ડેમ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો છે। ગામની જીવાદોરી સમાન ડેમ ખાલી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સાયલામાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે અને તેથી આ પથ્થરોની ખાણમાંથી તેમજ બોરનું પાણી લઈ ગામ પંચાયત દ્વારા સાયલામાં દર 8 દિવસે ઝોન વાઇઝ પાણી વિતરણ કરવામાં આવે છે। એક મહિનામાં માંડ 8 દિવસ પાણી મળતું હોવાથી ગામજનોને પાણીનો સંગ્રહ વધુ માત્રામાં કરવો પડે છે। સમની યોજના કે અન્ય કોઈ યોજના થકી થોડિયાળી ડેમ ભરવામાં આવે તેવી ગામજનો માંગ કરી રહ્યા છે। अरे हमारी मांगनी है कि फूलग्राम वालू जो योजना है ये जो वहेली तक आपे तो अमारे थोड़ो घणो प्रश्न 50% हल थी जाए। पानी 8-8 दिवसे आवे छे, जेमां अमारे बहुत तकलीफ पड़े छे। पानी भरवानी वस्तु राखवी पड़े छे, पाणीनो संग्रह करीने राखवो पड़े छे। क्यारेक क्यारेक कई कारणोसर कोई टेक्निकल खामी होय तो अमारे पाणीनी बहु ज एटले बहुत समस्या थाय छे। माटे डेमना कारणे डेम खाली थई जाय छे। अत्यारे डेम खाली थई गयो छे। जो आ बधी योजना छे एमांथी अमने डेम भरी देवामां आवे तो अमारे आ कायमी आ पाणीनी समस्यानो हल थई जाय। पाणी ज्यारे उनाळो आवे त्यारे डेम खाली थई जाय छे अने पाछळना 4 महीना पीवा माटे पाणी मळतुं नथी सायलामां। ઉનાળો બરાબર હજી તો આવી રહ્યો છે ત્યાં દર વર્ષની જેમ રાજકોટમાં પાણીની પારાયણ તો શરૂ થઈ ગઈ છે। અહીં આશરે 4 લાખ જેટલા લોકોને પાણીની સમસ્યાથી પીડાવું પડી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે અને જેને લઈને તેઓને દરેક ફ્લેટ દીઠ આશરે 3000 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓ તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ નથી લાવી રહ્યા અને જેને લઈને તેઓની આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળમાં પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટરની સૂચનાથી ડેપ્યુટી કલેક્ટર અને ટીમે ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગમાં હિન્દુસ્તાન પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ થતી હતી। કલેક્ટરને ફરિયાદ મળતા પુરવઠા અધિકારીની ટીમ પેટ્રોલ પંપ પર ત્રાટકી હતી। ડમી 2 ગ્રાહકો બની પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવી। તપાસમાં 1 લીટર પેટ્રોલ માંગતા પેટ્રોલમાં 20 થી 30 મિલી પેટ્રોલ ઓછું અપાયું હોવાનું સામે આવ્યું। આખરે 22 લાખની કિંમતના પેટ્રોલના જથ્થા સાથે પંપને સીલ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે રાજ્યકક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના ઉત્સવમાં 13,000થી વધુ સ્વસહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓએ 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફેડ સહિતના લાભો પણ આપવામાં આવ્યા। અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશમાં વુમન ડેવલપમેન્ટ નહીં, વુમન લેડ ડેવલપમેન્ટની ગેરંટી સાકાર થઈ રહી છે। મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સેવારત છે। વડોદરાથી વિગતો આવી રહી છે। બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। વડોદરાના અક્ષર ચોક વિસ્તારની આ ઘટના છે, જ્યાં બંને વાહન ચાલકોને હોસ્પિટલ ખસેડાયા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક વાહન ચાલક સામેની સાઈડ પર આવી રહ્યો છે, તે રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ત્યાં બીજી તરફથી આવતો પૂરપાટ ઝડપે અન્ય વાહન ચાલકની જોરદાર ટક્કર વાગે છે, જેમાં બંનેના વાહન ઘસડાય છે અને બંનેને ઈજા પણ થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ બંનેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। વડોદરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। વિદેશી દારૂની કુલ 145 પેટી જપ્ત કરાઈ છે। કરોડિયાના રમેશનગરમાં પોલીસના દરોડા સામે આવ્યા છે। પોલીસે રેડ થતા બુટલેગર ઇમરાન રાઠોડ ફરાર થયો છે। રૂમની નીચે દારૂ છુપાવવા માટે ભોંયરું બનાવ્યું હતું।